એમાં એક બે ઉમેદવારોના વિડીયો મેં જોયા, એમાં आम आदमी पार्टी की एक महिला उम्मीदवार एम कहे છે कि आम आदमी पार्टी की अगर सरकार आ गई तो हम कोई भी सड़कों में भले कितना भी तकलीफ वाला हो, ना एक भी मस्जिद गिराने लेंगे, ना ही कोई मजार गिराने लेंगे, हम सड़कों पे बैठ के नमाज पढ़ेंगे। શું આ કાયદો આપણા બાપનો છે ભાઈ? અને આ મારી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા બી જ્યાર તક એના શરીરમાં લોહી હશે ને ત્યાર તક બી ગુજરાતના નાગરિકો જોડે અહિત નહીં થવા લે, ગુજરાતમાં અશાંતિ નહીં ફેલાવા લે, ગુજરાતમાં કાયદો નહીં જ તોડવા લે। કોઈના બાપની તાકાત છે કે ગુજરાતમાં કાયદો તોડે? ભારત માતા કી। અમારી સરકાર બનશે, અમે આમ કરી નાખશો। અરે મુંગેરી લાલ કે હસીન સપને, તો બધા સાંભળ્યો વિડીયો? હે, સપના જોયા કેવા છે? હા, તો પૂના ગામમાં બી કઈ બનાવવાની નક્કી કરી છે લોકોએ કે નહીં? કઈ હે દુકાનોના ભાગ પડ્યા, આટલી રેશનિંગ કાર્ડ અમે હપ્તો લઈ, આટલી આ છે માફિયાના ભાગ પડ્યા, બધાય ભાગ પણ નહીં। 11 દુકાનો ભાગમાં લઈ ના, પણ આજે 2-3 ઉમેદવારના મેં વિડીયો સાંભળ્યા, એમ કઈ પૂના ગામમાં બી બનાવવાનું વિચારે છે કે શું આ લોકો? હા, જરા પૂછજો કે અમદાવાદના જે ઉમેદવારોનું આવે છે એવું કે તમે બી પ્લાનિંગ કર્યું છે અમારા પૂના ગામ વિસ્તારમાં કે શું?